ભરૂચ જિલ્લામાં ગુરુવારથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે સોમવારથી જ તંત્ર દ્વારા 143 પરીક્ષા કેન્દ્રો પર 2 દિવસીય બોમ્બની અફવાની મોક ડ્રીલનું આયોજન કરાયું। ભરૂચ જિલ્લામાં ધોરણ 10 અને 12 ના 36,994 વિદ્યાર્થીઓ 48 કેન્દ્રો ખાતે બોર્ડની પરીક્ષા આપનાર છે ત્યારે હાલ ગુજરાતમાં શાળા અને કોલેજમાં ધમકીભર્યા બોમ્બના કોલ આવી રહ્યા છે। આવા સમયે ચાલુ પરીક્ષાએ બોમ્બની અફવા સમયે પરીક્ષાર્થીઓ ભયભીત ન થાય અને સુરક્ષા સલામતી જળવાઈ રહે તે માટે સોમવારથી તમામ કેન્દ્રોની બિલ્ડિંગ ખાતે બોમ્બની અફવાની મોક ડ્રીલ આયોજિત કરાઈ રહી છે। જિલ્લાના ધોરણ 10 અને 12 ના 143 પરીક્ષા કેન્દ્રો પર ચાલુ પરીક્ષાએ બોમ્બની અફવા આવે તો વિદ્યાર્થીઓને સલામત બહાર કાઢવા ભયનું વાતાવરણ ઊભું ન થાય તેનું ધ્યાન રાખવું। આચાર્ય, શિક્ષકો, સ્ટાફ, પોલીસ, નોડલ અધિકારીઓ બજાવવાની ફરજ અને કામગીરી સહિતનું મોક ડ્રીલ દ્વારા નિદર્શન કરાયું હતું। પરીક્ષાર્થીઓ બોમ્બની અફવા વચ્ચે સલામત ભયભીત થયા વગર કેન્દ્રમાંથી બહાર કાઢવો અને અફરાતફરી ન સર્જાય સહિતના પાસાઓ પર મોક ડ્રીલ ગંગુબાઈ હડકર સહિતના પરીક્ષા કેન્દ્રો પર આજે પહેલા દિવસે યોજાઈ હતી। મેઇન હેતુ એ છે મોક ડ્રીલનો કે પરીક્ષા દરમિયાન બોમ્બની અફવા હોય અથવા તો શાળાની અંદર કોઈ સંદિગ્ધ અથવા શંકાસ્પદ વસ્તુ મળી આવે તો કોને જાણ કરવી તે અંગેનું માર્ગદર્શન પણ આ મોક ડ્રીલ દરમિયાન આપવામાં આવ્યું। અને મોક ડ્રીલ એટલે સીધી વાસ્તવિક પરિસ્થિતિ કે ભાઈ કોઈ પણ સંજોગોની અંદર આવી દુર્ઘટના બને અને સાયરન વાગે તો બાળકો તત્કાલ રીતે કયા રસ્તે બહાર નીકળી શકે એ તમામ પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવ્યું।